હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ધમુસ કિચન એન્ડ વ્લોગ પર। શું તમે ક્યારેય આ રેસીપી ટ્રાય કરી છે? કેપ્સિકમ અને ટમેટામાં બેસનનો ઘોળ નાખી અને એટલી ગજબની ને ચટપટી રેસીપી બનીને તૈયાર થાય છે કે તમે બસ જો એક વખત બનાવશો ને તો હંમેશા બનાવવાનું વિચારશો। જેને પણ ખવડાવશો ખૂબ વખાણ કરશે। બિલકુલ નવી રેસીપી છે અને જો તમને કેપ્સિકમ ને ટમેટા ખાવાનું પસંદ છે તો તમે એક વખત ચોક્કસથી બનાવવાની ટ્રાય કરજો। ખૂબ ગજબની બનીને તૈયાર થાય છે મિત્રો। જો આજની રેસીપી તમને યુનિક અને અલગ લાગે તો લાઈક ચોક્કસથી કરજો અને આ રેસીપીને તમારા ફેમિલી ફ્રેન્ડ્સની સાથે શેર કરજો। તો ચાલો રેસીપી બનાવીએ। તો અહીંયા મેં આ કેપ્સિકમ મરચાંને લીધા છે અને ખૂબ સારી રીતે એને ધોઈ લઈએ અને લૂછી પણ લઈએ અને 2 ટમેટા છે એને પણ મેં સારી રીતે ધોઈ લીધા છે અને એને પણ આપણે સારી રીતે લૂછી લઈએ છીએ। તો મિત્રો આ જે રેસીપી છે એવી ગજબની બને છે કે જો તમે પહેલાં ક્યારેય નહીં જોઈ હોય, પહેલાં ક્યારેય ચાખી પણ નહીં હોય અને બનાવી પણ નહીં હોય। જો અહીંયા આપણે જે આ ડીટીયાનો ભાગ છે એને આપણે કાપવાનો છે। ચાકુ વાગી ન જાય એવી રીતે આપણે ગોળાઈમાં કાપી લઈએ। આ રીતે પહેલાં થોડું થોડું ગોળ ફેરવી લઈએ એટલે આરામથી નીકળી જશે। જો આ રીતે અને પછી ચાકુને અંદર ફેરવી અને આપણે અંદરથી બધો જ બિયાનો ભાગ એ કાઢી લેવાનો છે અને અંદર જે કાંઈ સફેદ ભાગ છે એ બધો જ આપણે કાઢી લેવાનો છે। મિત્રો જ્યારે કેપ્સિકમની પસંદગી કરવાની હોય ત્યારે એકદમ ફ્રેશ કેપ્સિકમ પસંદ કરવા, જેથી આપણી રેસીપી છે એ ખૂબ સરસ બનીને તૈયાર થાય। તો મિત્રો જુઓ, આપણે આવી રીતે એકદમ ચોખ્ખું થઈ જાય અંદર એ રીતે આપણે અંદરથી બધું જ કાઢી લેવાનું છે। જુઓ તમે, એવી રીતે હું આ બીજું મરચું છે એને પણ તૈયાર કરી લઉં। આ રેસીપી છે એ આપણે ડાયટિંગ ઉપર હોઈએ તો પણ આરામથી ખાઈ શકીએ છીએ એવી સરસ બને છે, કેમ કે આપણે આની અંદર એકદમ સામાન્ય મસાલાઓનો ઉપયોગ કરીશું અને તેલનો તો બિલકુલ ઉપયોગ નહીં કરીએ। તો એકદમ રેસીપી છે એ હેલ્ધી પણ છે। કોઈ ડાયટ પર તમે જો છો તો પણ તમે આ રેસીપી છે એ ટ્રાય કરી શકશો। એકદમ મસ્ત બનીને તૈયાર થશે, એકદમ યુનિક અને અલગ, અને ખાવામાં તો એટલી મસ્ત છે કે નાના મોટા સૌને ખૂબ ભાવશે। જો આવી રીતે કાંટીની મદદથી તમે ઉપરથી નીચે આમ કરશો એટલે બધો જ અંદરનો જે ઓલો છે એ નીકળી જશે। જો આ પણ સરસ એકદમ સાફ થઈ ગયું છે અને મરચાં છે એ એકદમ ફ્રેશ લેવાના, તો આપણી રેસીપી છે એ ખૂબ સરસ બનીને તૈયાર થશે। ટમેટાને આપણે નીચેથી નથી કાપવાના, કેમ કે આપણે અહીંયા આવી રીતે મૂકવાના છે તો એને ઉપરથી કાપવાના છે। તો ઉપરથી થોડો ભાગ આવી રીતે કાપી લેવાનો છે અને પછી અંદરની જે સાઈડ છે એમાં ચાકુ અથવા તો કાંટી, તમને જે ફાવે તે, કાંટી ફાવે તો પણ, અને આ જે અંદરનો પલ્પ છે એ બગડે નહીં અને આપણે બીજા યુઝમાં પણ લઈ શકીએ, એટલે બીજા વાસણમાં લઈએ તો આ રીતે કાંટી છે એને અંદર ફેરવવાની છે। આ જે વચ્ચે જે સાંધાનો ભાગ છે ને એને આવી રીતે છૂટો પાડી દેવાનો છે। તો જુઓ મિત્રો, આપણું ટમેટું પણ અંદરથી સરસ ખુલ્લું થઈ ગયું છે। એવી જ રીતે બીજાને પણ કરી લઈએ। આપણે આવી રીતે બંને જ ટમેટાને અંદરથી ખોલી લીધા છે। તો આને અંદરથી આટલો પલ્પ પણ નીકળ્યો છે। આને તમે કોઈ પણ સબ્જીમાં કે ટમેટોની પ્યુરી બનાવો એમાં નાખી શકો છો। આને આપણે ફેંકી નહીં દઈએ। આની અંદર મેં એક નાની કટોરી જેટલો ચણાનો લોટ લીધો છે અને એના અંદર આપણે એકદમ સિમ્પલ મસાલા કરીશું। તો એના અંદર નાખીશું 1/2 ચમચી જેટલું ધાણા જીરું અને 1/2 ચમચી જેટલી હળદર। હળદર છે એનાથી કલર બહુ સરસ આવશે। અને અહીંયા નાખીશું આપણે 1 ચમચી જેટલું ખાંડનું બૂરું। અહીંયા ખાંડનું બૂરું છે એ ગળ્યું નહીં લાગે, પણ આપણે ખાટો મીઠો ટેસ્ટ લાવવા માંગીએ છીએ એટલે અહીંયા મેં ખાંડનું બૂરું નાખ્યું છે અંદર, અને અડધા લીંબુનો અહીંયા રસ નાખીશું અને સ્વાદ પ્રમાણે નાખી દઈશું મીઠું। બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। થોડું થોડું પાણી નાખી અને આપણે અહીંયા ગોળ બનાવી લઈએ। મિત્રો, રેસીપી એટલી ટેસ્ટી બનીને તૈયાર થશે કે એક વખત જો તમે બનાવશો તો કાયમ આ રેસીપી બનાવવાનો આગ્રહ રાખશો। પાણી જ્યારે નાખો ત્યારે થોડું થોડું નાખજો, જેથી કરીને તમારું જે વેહન બને એ બહુ પાતળું ન બની જાય। તો અહીંયા આપણે થિકનેસ જો માનો કે થોડી વધારે ઓછી થાય તો થોડો ચણાનો લોટ તમે ઉમેરી શકો છો। ખૂબ સારી રીતે મિક્સ કરી લઈએ। આપણે અહીંયા જે વેહન છે એમાં લીંબુ એટલા માટે નાખ્યું છે કે આપણા નાસ્તાનો ટેસ્ટ છે એકદમ ચટપટો, ખૂબ જ મસ્ત અને ટેસ્ટી બનીને તૈયાર થાય એવો થવાનો છે। કોઈ પણ જાતના લમ્સ ન રહે અને સરસ, એકદમ સરસ બનીને તૈયાર થાય। આપણે બસ આ ટાઈપનો ગોળ બનાવવાનો છે। સહેજ જાડું લાગે તો થોડુંક
પાણી નાખી દઈએ, થોડું જ માત્ર નાખીએ, 2 ચમચી જેટલું જ. અહીંયા હું તમને બતાવું કે જુઓ આ રીતની આપણે કન્સિસ્ટન્સી રાખવાની છે કે આવી રીતે એકદમ ફ્લોમાં એકદમ સરસ રીતે આપણો ચણાનો લોટ છે એનો ગોળ તૈયાર થાય એવો બનાવવાનો છે આપણે. અને છેલ્લે આપણે 5 ચમચી જેટલો ઈનો આપણે આના અંદર ઉમેરી દેશું, જેથી કરીને મસાલો છે એકદમ ફ્લફી બની જાય, ખૂબ સરસ બનીને તૈયાર થશે. હવે આપણે આ વેહન છે અને આના અંદર ભરી દેવાનું છે આ રીતે. તો આ રીતે આપણે ભરી લઈએ. અહીંયા ગેસ ઓન કરી અને મેં તપેલું મૂકી લીધું છે અને એના ઉપર અહીંયા હું નાખીશ એક મોટો ગ્લાસ ભરીને પાણી. પાણી ગરમ થઈ જાય એટલે આપણે કોઈ ઉપર આવું વાસણ, માનો કે તમારી પાસે ચાળણી હોય અથવા તો આવી કોઈ ખમણી હોય કે જેનાથી આપણે સ્ટીમ કરી શકીએ એવું કોઈ પણ વાસણ મૂકી દેવાનું. તમારી પાસે સ્ટીમર હોય તો તમે સ્ટીમરમાં પણ કરી શકો. હું આવી રીતે એટલા માટે બતાવું છું કે કોઈની પાસે સ્ટીમર ન હોય ઘરે તો એ આવી રીતે પણ બનાવી શકે. આપણા જે કેપ્સિકમ અને ટમેટા છે એને આવી રીતે અહીંયા ગોઠવી દેવાના છે. ખાસ ધ્યાન રાખવાનું, નહીંતર આ જો આમ લુડકી જશે તો અંદરથી જે અત્યારે મસાલો અંદર કાચો છે તો અત્યારે જે અંદરનો મસાલો કાચો છે એ નીકળી જશે. મિત્રો કેવી સરસ યુનિક ને અલગ વાનગી છે ને ટેસ્ટમાં તો એટલી લાજવાબ છે કે તમે એક વખત ખાશો તો પછી કાયમ આ રીતે બનાવશો. હવે આના ઉપર કોઈ એવું વાસણ મૂકીએ કે જે આવું વાસણ રાખવાનું ઉપર કે જે ઊંચું રહે થોડું, જેથી આપણા જે કેપ્સિકમ ને ટમેટા છે એને પ્રેશર ન આવે. હવે 5 થી 7 મિનિટ માટે હાઈ ફ્લેમ પર આપણે આને રહેવા દેશું. અહીં 1 મિનિટ જેવો સમય થાય એટલે સૌથી પહેલા ટમેટાને કાઢી લઈએ અને જોઈ લઈએ ટમેટાની અંદર સરસ થઈ ગયા છે. તો પહેલા ટમેટાને કાઢી લઈએ. તો અહીંયા જોઈ લઈએ કે આપણા કેપ્સિકમ છે એ થઈ ગયા છે કે નહીં. તો જુઓ હજી થોડા કાચા છે, હજી આપણે એને થવા દેવા પડશે. હવે 10 મિનિટ જેટલો સમય થયો છે તો આપણે જોઈ લઈએ. તો આપણા કેપ્સિકમ ખૂબ સરસ, જો ઉપર મસાલો સરસ ફૂલી ગયો છે, તૈયાર થઈ ગયા છે સરસ. આપણે ચેક કરી લઈએ તો જો કોરી આવે છે એકદમ, મતલબ આપણા કેપ્સિકમ સરસ તૈયાર થઈ ગયા છે. અહીંયા આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ઠંડા થવા દઈએ કેપ્સિકમને. આપણા ટમેટા તો ઠંડા થવા મૂકી જ દીધા છે એક બાજુ સાઈડમાં. તો અહીંયા કેપ્સિકમ સરસ આપણા ઠરી ગયા છે. હવે એને કટ કરી લઈએ. તો મિત્રો બાફ્યા પછી છે એ એકદમ નરમ થઈ જાય છે, તો આપણે એને પોચા હાથે પકડી અને પછી કટ કરીશું. 3 ભાગમાં કટ કરી લઈએ. વધારે પ્રેશર નહીં આપીએ નહીંતર ભાંગી જશે. સહેજ થોડું ગરમ છે એટલા માટે. જો આ ભાગ એકદમ સરસ નરમ બની ગયું છે અંદરનો. હવે આપણે ટમેટાને પણ કટ કરી લઈએ. તો આપણે ટમેટાને છે ને અડધેથી જ કાઢી લીધા હતા. તમને ખ્યાલ છે કે ટમેટાને માત્ર 1 મિનિટ જેટલા જ આપણે રાખ્યા છે. જુઓ એકદમ સરસ બનીને તૈયાર થયા છે. તો મિત્રો આપણે આપણો નાસ્તો છે એ રેડી કરી લીધો છે. મિત્રો તમે આને એમનેમ પણ ખાઈ શકો છો. ખાવામાં જો તમે તેલને એવોઇડ કરતા હો અત્યારે તો એમનેમ પણ ડાયટિંગ પર હો અને એકદમ ઓઇલ ફ્રી વસ્તુ ખાતા હો તો આને તમે એમનેમ પણ ખાઈ શકો છો. અને જો તમારે આના ઉપર થોડો મસાલો કરવો હોય તો એ પણ રીતે બની શકે છે. હું થોડો મસાલો કરી અને પણ બતાવું છું તમને. તો મિત્રો ગેસ ઓન કરી અને આપણે એના પર પેન મૂકી દીધું છે અને અહીંયા આપણે લેશું અડધા કરતાં પણ ઓછા ચમચા જેટલું તેલ. આપણે 1 ચમચી જેટલી રાઈ નાખીશું, થોડું અમથું જીરું. આવી રીતે મેં લાંબા શેપમાં કાપેલા છે લાલ મરચું છે એને કાપી લીધું છે, તો લાલ મરચું નાખી દીધું છે. તમે ગ્રીન મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો. આ મસાલો કરવો ઓપ્શનલ છે, પણ જો આવી રીતે કરીને રાખીશ તો ઘરના પણ સારી રીતે નાસ્તો કરી શકશે. જો તમે ઓઇલ ફ્રી ખાવા માંગતા હો અને ડાયટ પર છો તો આ નાસ્તો તમે એમનેમ પણ કરી શકો છો. રાઈ આપણી સરસ ફૂટી ગઈ છે તો અહીંયા આપણે નાખીશું પિંચ ઓફ ખાલી સહેજ અમથી હિંગ. થોડા નાખીશું અહીંયા મીઠા લીમડાના પાન. આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે આપણે આપણો જે નાસ્તો છે એને થોડું અમથું શેલો ફ્રાય ટાઈપનું કરી લઈએ. મિત્રો જો તેલ તો બિલકુલ લીધું જ નથી, પણ આ ખાલી અમસ્તું ટેસ્ટ માટે જ તે આપણે અહીંયા લઈશું. મિત્રો જો દેખાવમાં પણ કેવું સરસ લાગે છે.
એકદમ હેલ્ધી અને અલગ યુનિક રેસીપી છે. તમે જોશો કે આપણો અંદરનો જે મસાલો છે એ એકદમ ફ્લફી બન્યો છે. જુઓ, એકદમ સરસ ફ્લફી બનીને તૈયાર થયો છે. એકદમ પોચો, એકદમ નરમ અને આપણા ઢોકળા અને ખમણ જેવો સરસ બનીને તૈયાર થયો છે. થોડી વાર રાખ્યા પછી આપણે આને આવી સ્પેચ્યુલાની મદદથી પલટાવી લઈએ. થોડા હળવા હાથેથી પલટાવવાનું થશે, નહીતર આના અંદરનો મસાલો અને કેપ્સિકમ બંને તૂટી જવાની બીક લાગે. જો આ રીતે. તો નીચે પણ સરસ મસાલો ચડી ગયો છે. જો એ જ રીતે આપણે ટમેટાને પણ પલટાવી લઈએ. મિત્રો, ખૂબ સરસ, એકદમ અલગ અને યુનિક આ નાસ્તો બનીને તૈયાર થયો છે. પલટાવતી વખતે ધ્યાન રાખીશું, નહીતર સ્પેચ્યુલા જો વધારે અડી જશે તો આ ભાંગી જશે. એકદમ નરમ થઈ ગયું છે. તો હવે આપણે આપણા નાસ્તાને સર્વ કરી લઈએ. તો મિત્રો, આપણો યુનિક, અલગ અને એકદમ નવો નાસ્તો બનીને તૈયાર છે. તમે ક્યારેય પણ આ નાસ્તો નહીં ખાધો હોય અથવા નહીં બનાવ્યો હોય અથવા જોયો પણ નહીં હોય તો મને આશા છે કે તમને નાસ્તાની આ રેસીપી ગમશે. એકદમ અલગ અને યુનિક છે, નવી છે. એક વખત ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. અને જો તમને કેપ્સિકમ અને ટમેટા ખૂબ ભાવે છે તો આ રેસીપી એક વખત ટ્રાય કરવાની તો ચોક્કસથી બને છે. અને જેવો દેખાવમાં લાગે છે એવો જ ટેસ્ટમાં છે. આમ પણ જુઓ, ખૂબ સરસ, એકદમ ફ્લફી બનીને તૈયાર થયો છે. આપણે જે ઢોકળા ખમણ બનાવીએ એના જેવો જ એકદમ સરસ બનીને તૈયાર થયો છે. અને ટેસ્ટની અંદર એકદમ ખાટો મીઠો અને અલગ. તો મને આશા છે કે આજની આ રેસીપી તમને ગમી હશે. અને જો તમને આ રેસીપી ગમી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આ રેસીપીને જેમ બને એમ વધારે ને વધારે તમારા મિત્રો, સગા સંબંધીઓ બધાને શેર કરજો, જેથી બધા જ આ નવી રેસીપીને જાણી શકે. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. આવજો મિત્રો.